હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું કુકર, ઓવન કે તંદૂર વગર બાટી બનાવવાની સહેલી રીત અને સાથે સાથે દાળની રેસીપી પણ। તો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો જોઈ લઈએ રેસીપી। એના માટે 1 કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે અને 1/4 ભાગની તુવેર દાળ। આ બંનેને આપણે સારી રીતે ધોઈ લેવાની છે। હવે આપણે તેમાં પાણી ઉમેરી અને અડધી કલાક સુધી આપણે તેને પલળવા દેવાની છે। એના માટે મેં અહીંયા ભાખરીનો કરકરો લોટ લીધેલ છે। 3 કપ જેટલો લોટ લેવાનો છે। ત્યારબાદ તેમાં 4 ચમચી જેટલું ઘી ઉમેરેલ છે। 1 મોટી ચમચી અજમો આ રીતે વાટીને લેવાનો છે। હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। મુઠ્ઠી પડતું મોણ આવવું જોઈએ। જો તમને મોણ ઓછું લાગે તો તમે પાછું ઉમેરી શકો। આમાં મને મોણ થોડું ઓછું લાગે છે એટલે હજી હું મોણ થોડું ઉમેરીશ। 2 ચમચી જેટલું મોણ ઉમેર્યું છે અને થોડી હળદર નાખીશું જેથી તેનો કલર ખૂબ સરસ દેખાય। હવે એમાં આપણે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ એકદમ ટાઈટ લોટ બાંધી લેવાનો છે। જો ઢીલો લોટ હશે તો તમારાથી બાટી બરાબર બનશે નહીં। આ રીતે આપણો ટાઈટ લોટ બંધાઈ ગયો છે। હવે આપણે તેને એક કપડું ઢાંકી 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું। હવે અહીંયા મેં કુકરમાં દાળ ઉમેરી 2 ગ્લાસ પાણી ઉમેરી દીધેલું છે। ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। હવે આ કુકરમાં આપણે 3 થી 4 સીટી લગાવી લઈશું। હવે આપણો લોટ સરસ થઈ ગયો છે તો તેમાંથી આપણે એક નાનો લુવો લઈ બાટી બનાવી લઈશું। બાટી એ રીતના બનાવશું આપણે કે તેમાં એક પણ બાજુ ક્રેક ન રહે। જો ક્રેક હશે તો બાટી સરસ નહીં બને। આ રીતે બાટી બનાવી તેના પર એક ચમચી કે ચાકાની મદદથી આવી રીતે ડિઝાઇન પાડી લઈશું। આ જ રીતે આપણે બધી જ બાટી બનાવી લઈશું। હવે બધી જ બાટી આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને એક અપ્પમ પેન લઈ ઘીથી ગ્રીસ કરી આ બધી જ બાટીઓ આપણે ગોઠવી દઈશું।
બધી બાટી ગોઠવાઈ જાય એટલે એક ઢાંકણ બંધ કરી 5 મિનિટ સુધી રાખી દઈશું. 5 મિનિટ પછી આપણે તેને પલટાવી લઈશું. બધી જ બાટી આ રીતે પલટાવી લઈશું. તમે જુઓ છો કે એક સાઈડથી કેટલી સરસ બની ગઈ છે. હવે આ સાઈડ પણ આપણે ઘી ઉપરથી એક ચમચી રેડી દઈશું, જેથી બાટીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે એક તપેલીમાં ઘી ગરમ કરી તેમાં આ બનાવેલી બાટી બધી એક પછી એક 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી તેમાં ઘી સારી રીતે સોક થઈ જાય. હવે આ બાટીમાં ઘી સરસ રીતે સોક થઈ ગયું છે, તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. દાળ પણ આપણી બફાઈ ગઈ છે, તો એમાં થોડું અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી વિસ્કરની મદદથી આપણે ફેરવી લેવાની છે. બ્લેન્ડરનો યુઝ નથી કરવાનો આપણે અહીંયા. એક પેન લઈ આપણે તેમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. હવે તેમાં એક મોટી ચમચી જેટલું જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું. બે થી 3 નંગ લાલ મરચાં ઉમેરી દઈશું. હવે તેમાં 2 મોટી ચમચી જેટલું ખાંડેલું લસણ ઉમેરી દઈશું. લસણ થોડું સંતળાઈ જાય એટલે આપણે તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી ઉમેરી દઈશું. તેને પણ આપણે સાંતળી લઈશું. ડુંગળી સંતળાઈ જાય એટલે એમાં આપણે એક મોટું મરચું ઝીણું સમારી ઉમેરી દઈશું. હવે તેમાં એક મોટા ટમેટાની ગ્રેવી ઉમેરી દઈશું. અડધી ચમચી હળદર નાખો. એક મોટી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, એક ચમચી ધાણા જીરું, બધું સારી રીતે મિક્સ કરી લેવું. હવે તેમાં એક લીંબુનો રસ ઉમેરી દાળ ઉમેરી દેવી. ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી બધું જ સારી રીતે મિક્સ કરી લેવું.
થોડું મીઠું ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લેવું તો તૈયાર છે આપણી સરસ મજાની દાલ બાટીની દાલ. હવે બાટીને એક પ્લેટમાં લઈ દાળ, ડુંગળી અને મરચાં સાથે સર્વ કરીશું.